નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, નિર્માણ ન્યૂઝની આજે વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કોરોનાની જે સાઇડ ઇફેક્ટ્સ પડી. બાજુ જ્યારે ભારતભરની વાત કરવામાં આવે તો ભારતભરમાં અત્યારે જ્યારે કોરોનાની અસર તો વર્તાઈ રહી છે, પરંતુ તેની સાથે જે સાઇડ ઇફેક્ટ્સ કહેવાય એટલે કે બેરોજગારી જે અત્યારે દિવસે ને દિવસે વધી ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક બાજુ જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનાનો જે રિપોર્ટ આવ્યો હતો ને તેની અનુસાર જો વાત કરવામાં આવે તો 1.7 કરોડ લોકોએ જે રીતે રોજગારી ગુમાવી હતી ને તેની સાથે સંપૂર્ણ લોકડાઉનની જો વાત કરીએ તો સંપૂર્ણ લોકડાઉન દરમિયાન જે રીતે 1.89 કરોડ લોકોએ જે રોજગારી ગુમાવી હતી. રિપોર્ટ્સ અત્યારે હાલ એવું પણ કહી રહ્યા છે કે જ્યારે ભારત દેશના અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો તે છેલ્લે જ્યારે અંત આવશે વર્ષનો ત્યાં સુધી પણ હજુ પણ સંપૂર્ણ થવાની અત્યારે હાલ કોઈ શક્યતાઓ નથી. કહી શકાય કે આ 2020નું જે વર્ષ આપણે દરેક લોકો એમ કહેતા હોઈએ છીએ કે ના, ખૂબ જ અત્યારે હાલ વામણું પુરવાર થયું છે, કોઈ કામ નથી, કોઈ રોજગારી નથી, અને તેની સાથે દરેક લોકો આ 2020ને ગમે તેમ કરીને અત્યારે હાલ પસાર કરવાની જે વાતો કરી રહ્યા છે. પરંતુ તેની સામે જ્યારે બેરોજગારીની વાત કરવામાં આવે તો કોરોના કરતાં પણ બેકારીની મહામારી સૌથી વધારે દેખાઈ રહી છે. તેની સાથે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ભાયાણી, જેઓ આર્થિક વિશ્લેષક છે, અને આત્મનભાઈ શાહ, જેઓ આર્થિક વિશ્લેષક છે. જી, આ બંનેનું સ્વાગત છે. હિમાંશુભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે કોરોનાની મહામારીની તો આપણે વાત કરતા આવીએ છીએ, પરંતુ તેની સામે જ્યારે બેકારીની મહામારી સૌથી વધારે અત્યારે હાલ દેખાઈ રહી છે. એક બાજુ જ્યારે લોકડાઉનની વાત કરીએ તો લોકડાઉન જ્યારે સંપૂર્ણપણે આપવામાં આવ્યું હતું ત્યારે પણ ઘણા લોકોએ જે રોજગારી ગુમાવી હતી, પરંતુ જ્યારે લોકડાઉનની જે શરૂઆત કરી, અનલોક 1, 2 અને 3 પણ આવી ગયું છે, અને તેની સામે પણ અત્યારે હાલ 1.89 કરોડ જે લોકોએ હજુ પણ રોજગારી ગુમાવી દીધી છે, અને તેમને જે રોજગારી મેળવવાના કોઈ આસાર દેખાતા નથી. શું કહેશો? યજ્ઞભાઈ, બહુ આખી વ્યાજબી વાત છે જે પ્રકારે વાત આવી રહી છે કે જે આંકડાઓ તમે આપ્યા એ પ્રમાણે કે આટલા લોકોએ રોજગારી ગુમાવી છે. આંકડાઓ ઉપરનું વધારે પ્રકાશ આપણા બીજા મિત્ર જે આત્મનભાઈ છે ડેફિનેટલી પાડી શકશે. હું એક બિઝનેસ રિપોર્ટર છું ને હું બહુ બજારી વૃત્તિ ધરાવતો માણસ છું, એટલે હું બજારમાં બહુ ફરતો હોઉં છું, અને મારું જે ઓબ્ઝર્વેશન હોય છે એ જનરલી સ્ટ્રીટ્સ ઉપરનું કે માર્કેટ્સ ઉપરનું હોય છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તમે જોવા જાવ તો વર્ક ફ્રોમ હોમની શક્યતા નહોતી, એટલે બહુ મોટી અસર જે દેખાણી છે જોબ્સમાં એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેખાણી છે. આઈડિયલી તમે જોવા જાવ તો ડિમાન્ડ નથી માર્કેટમાં, એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે પ્રોડક્શન થઈ રહ્યું છે એ પણ એ ડિમાન્ડને ધ્યાનમાં લઈને થઈ રહ્યું છે. એટલે લોકોને જે પગાર આપવામાં આવી રહ્યા છે એ પણ જેટલો સમય કામ માટે આવે એટલા માટે જ આપવામાં આવે છે, જેની જરૂર નથી એને છૂટા કરવામાં આવ્યા છે. એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત આપણે જો કરીએ તો આ છે. સર્વિસ સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ છે પણ સેલેરી કટ્સ છે, અને એમાં જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાણી છે અમુક સેક્ટરમાં, હવે અમુક સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ પણ નથી થઈ શકતું. સર્વિસ સેક્ટરમાં જેમ કે ટુરિઝમ સેક્ટરમાં હોટેલ ઇન્ડસ્ટ્રી છે, રેસ્ટોરન્ટ્સ છે, કે આ બધું જે પણ કાંઈ છે એમાં લોકોએ જે તે સ્થળે જઈને જે સેવાઓ આપવી પડે છે, પણ અત્યારે ધંધા ન હોવાને કારણે એ લોકોએ તો સંપૂર્ણપણે રોજગારી ગુમાવી છે. અથવા તો જે એસેન્શિયલ છે, માની લો કે કોઈ 110 રૂમની હોટેલ ક્રિએટ કરેલી છે અને એમાં સ્ટાફ જે જોઈએ છે, તો એ સ્ટાફનો પગાર લગભગ એ સ્ટાફ આજે 50% પગાર ઉપર કામ કરી રહ્યો છે. નંબર 2, એટલે સર્વિસ સેક્ટરની આ પરિસ્થિતિ છે. એગ્રીકલ્ચર સેક્ટર સર્વિસ સેક્ટરમાં બી દ્રષ્ટિએ મોટામાં મોટું કન્ટ્રીબ્યુટર છે, પણ આત્મનભાઈ એ દિશામાં બધી વાત કરશે આંકડા ઉપર ને અર્થતંત્ર ઉપરની, એટલે એમાં આ પરિસ્થિતિ છે. ત્રીજું જે સેક્ટર છે એગ્રીકલ્ચર સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટરમાં અત્યારે આમ તમે જોવા જાવ એકમાત્ર મદાર જે છે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર છે, કારણ કે મોટા ભાગની માઇગ્રન્ટ લેબર ફોર્સ જે હતી શહેરોમાં એ પાછી ગામડાઓ તરફ ગઈ છે, અને કુદરતી રીતે વરસાદ સારો છે. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે તમે આજે પ્રોડ્યુસીસ ક્રિએટ કરશો તો એને માર્કેટ સુધી પહોંચાડશો કેવી રીતના, કારણ કે સપ્લાય ચેન્સ તૂટેલા પડ્યા છે અને એ દિશામાં પણ જોબ્સ નથી. એટલે આ આખો ચિતાર અત્યારે તમે જોવા જાવ તો એ છે. બજારોની વાત કરું, નાના મોટા કુંચાના વેપારીઓ કે એવું બધું જો તમે વાત કરતા હો તો ગઈકાલે હું સોમનાથ અને જુનાગઢ હતો, એક ભાજપના જે પક્ષ પ્રદેશ પ્રમુખ જે છે એનો સૌરાષ્ટ્રનો પ્રવાસ ચાલુ છે, હું એક ઓબ્ઝર્વ કરી રહ્યો છું થોડું, તો એ દિશામાં મેં જોયું કે જે નાના વેપારીઓ, ચાનું કોઈ લારી ચલાવતું હોય કે કોઈ ભુટ્ટા શેકીને વેચતું હોય કે કોઈ મગફળી શેકીને વેચતું હોય, તો એ અત્યારે ધંધો કરતા ક્યાંય જોવા મળતા નથી આ કોરોના કાળમાં. એટલે એનું શું થયું છે એનો કોઈ ડેટા જ નથી. એટલે અનઓર્ગેનાઇઝ સેક્ટરની જો આપણે વાત કરીએ તો આ પરિસ્થિતિ છે.
એક બાજુ જ્યારે મોટામાં મોટી પરિસ્થિતિની સમસ્યા વાત જે છે, કરીએ હિમાંશુભાઈ, આપણે એગ્રીકલ્ચર સેક્ટરની તો અત્યારે હાલ આપણે વાત કરીએ છીએ, પરંતુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો એગ્રીકલ્ચર પર અત્યારે હાલ પણ યુવાનો ઘણા બધા નિર્ભર હોય તેવું પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કારણ કે જ્યારે દેશમાં અત્યારે હાલ અલગ અલગ સેક્ટરમાં અત્યારે જ્યારે રોજગારી નથી અને બીજી બાજુ અત્યારે હાલ દરેક લોકો એગ્રીકલ્ચર પર અત્યારે હાલ વધારે પડતું નિર્ભર થઈ રહ્યા છે. 100% ઈ તમારી વાત વ્યાજબી છે ને એટલે જ હું કહું છું કે એકમાત્ર એગ્રીકલ્ચર સેક્ટર હવે આપણા માટેનો હોપ છે. પણ જે પ્રકારે લીલો દુકાળ પડી રહ્યો છે, જે પ્રકારે વરસાદ અતિશય થઈ રહ્યો છે, જો એને પરિસ્થિતિ હજી કન્ટિન્યુ રહી 1 મહિનો તો એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ તમને, કારણ કે તમે વાવી દીધું છે, તમે ઓલરેડી એમાં ખાતર નાખી દીધું છે, તમે બી નાખી દીધા છે ને એ બધું ધોવાણ થઈ જાય છે, એટલે એ તમારો લોસ છે. લાઈક દ્વારકામાં મારે ખેડૂત સાથે વાત થઈ કે થોડા દિવસો પહેલા, તો એમણે લગભગ 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દાડમની ખેતી એની સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. એટલે આ પરિસ્થિતિ છે. એટલે આપણે એક એગ્રીકલ્ચર સેક્ટર અત્યારે આપણા માટે એક રે ઓફ હોપ છે. પણ સાથે સાથે જો હું વાત કરું તો સરકારે સપ્લાય સાઈડમાં બધા પ્રયત્નો કર્યા છે. એટલે કેવી રીતના કે લારી ખૂંચાવાળાને લાખ રૂપિયાની લોન આપી, હવે લોન લઈને ધંધો કરવા જાય, ડિમાન્ડ નથી. આજે માની લો કે હું ગઈકાલે જુનાગઢમાં ભવનાથના જે એરિયા છે એ વિસ્તારમાં હતો, તો ત્યાં યાત્રિકો આવતા હોય, ભૂટ્ટા ખાતા હોય કે મગફળી ખાતા હોય, એ માની લો લાખ રૂપિયાની ખૂંચાવાળાએ લોન લીધી, પણ જ્યારે એનો ધંધો જ નથી, એને જ્યારે ગ્રાહકો જ નથી મળવાના, તો એ પૈસા રીપે કેવી રીતના કરશે? એટલે અસમંજસમાં છે કે મારે આ પૈસા લેવા, ધંધો આગળ વધારવો કે ન વધારવો, અત્યારે સ્ટેન્ડ સ્ટીલ પોઝિશનમાં છે. એટલે અનઓર્ગેનાઇઝ સેક્ટરનો ડેટા આપણી પાસે નથી. સપ્લાય સાઈડે સરકારે કામ કરેલું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ ઇકોનોમીમાં પે કટ્સ આવ્યા છે. એપ્રિલ મહિનો જનરલી સેલેરી રિવિઝન્સ નો હોય છે, પણ આપણે એપ્રિલ મહિનાથી પે કટ્સના સમાચાર સાંભળ્યા છે. અને એગ્રીકલ્ચર સેક્ટર એકમાત્ર અત્યારે આપણા માટે રે ઓફ ગુડ હોપ જેને કહી શકો એ છે. આઈ થિંક વધારે પડતો આનો જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે કે જે પણ કઈ થઈ રહ્યું છે અર્થતંત્રમાં, આઈ થિંક આત્મનભાઈ પણ એના ઉપર સારો પ્રકાશ પાડી શકશે. તો હવે તમે આખી જે વાત છે, મારો જે બજારનો ઓબ્ઝર્વેશન્સ મેં જે આપ્યા એના પછી તમે આત્મનભાઈને આ બધું પૂછી શકો છો. આત્મનભાઈ, એક બાજુ જ્યારે પરિસ્થિતિ અત્યારે હાલની જે થવા પામી છે અને તેમાં પણ જ્યારે CMI એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો જે એક રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે માર્ચના મધ્યની વાત કરવામાં આવે તો તેમાં 8.4% જ્યારે બેરોજગારીનો દર હતો, અને બીજી બાજુ જ્યારે એપ્રિલને જ્યારે વટાવવાની શરૂઆત કરી, એટલે કે લોકડાઉનની જે વધુ પડતી વિકટ પરિસ્થિતિની જે શરૂઆત થઈ, ત્યારે જે 24% જે અત્યારે હાલ બેરોજગારીનો દર થઈ ગયો છે, અને તેની સામે જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો 1.89 કરોડ જે અત્યારે હાલ પણ જે પરિસ્થિતિ છે તેમાં બેરોજગારી જે અત્યારે હાલ વધી ગઈ છે. 1.89 કરોડ લોકો અત્યારે હાલ જ્યારે બેરોજગારીનો જે અત્યારે સામનો કરી રહ્યા છે, શું કહેશો? બે જે બાબતો છે, લોકડાઉન દરમિયાન સર્જાયેલી રોજગારી અને લોકડાઉન ખુલે એટલે અનલોકની જે પરિસ્થિતિ છે એમાં જે બેરોજગારી સર્જાઈ છે, તે બંને બાબતોને આપણે પહેલા સમજવાની જરૂર છે. લોકડાઉન દરમિયાન જે બેરોજગારીનું સર્જન થયું તેનું મુખ્ય કારણ એ હતું કે આર્થિક પ્રવૃત્તિઓ બંધ હતી. લગભગ 1.5 મહિના સુધી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થઈ નથી. જે અસેન્શિયલ કમોડિટીઝને આપણે બાજુમાં રાખીએ, એટલે કે દૂધ છે કે શાકભાજી છે, તેના સિવાય. એટલે એના કારણે જે પુરવઠામાં એટલે કે સપ્લાય ચેઇન જે આખી તૂટી ગઈ, તેના કારણે બહુ મોટી સમસ્યાઓ ઊભી થઈ. લોકડાઉન ખુલ્યા બાદ હવે જે સમસ્યા છે, શરૂઆત જે અનલોક 1 હતું એમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ સપ્લાય સાઈડના કારણે અથવા તો જે પુરવઠો ઓછો હતો તે ધીમે ધીમે લોકો સુધી પહોંચતો ગયો, વેપારીઓ સુધી પહોંચતો ગયો, રિટેલર્સ સુધી પહોંચતો થયો. પણ અનલોક 2 અને અનલોક 3 અને હવે જે પરિસ્થિતિ આવશે તે સંપૂર્ણપણે જેમ વાત કરી તે રીતે ડિમાન્ડ સાઈડ પ્રોબ્લેમની છે. માંગની બાજુની જે સમસ્યાઓ ઊભી થઈ છે કે અર્થતંત્રની અંદર માંગ નથી. આ એક પહેલું કારણ છે. બીજું કારણ જે છે એ છે કે બહારના દેશોમાં પણ અત્યારે આર્થિક મંદીની પરિસ્થિતિ છે, કારણ કે તે દેશોમાં પણ લોકડાઉન છે અથવા તો લોકડાઉનમાંથી તે લોકો હમણાં જ બહાર નીકળ્યા છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર પણ જેટલો થતો હતો તેટલો અત્યારે થતો નથી, તેમાં પણ ઘટાડો થયો છે. એટલે કે સ્વાભાવિક છે કે આપણા જે વેપારીઓ બહારના દેશોમાં નિકાસ કરતા હોય તેમને પણ ફટકો પડ્યો છે. એટલે આ બંને કારણોસર શરૂઆતમાં પુરવઠા એટલે કે સપ્લાય ચેઇનમાં જે પ્રોબ્લેમ ઉભા થયા, આપણે સાદી ભાષામાં કહીએ કે સપ્લાય ચેઇન એટલે શું, તો એગ્રીકલ્ચર સેક્ટરની વાત થઈ કે તેમાં ઉત્પાદન સારું થયું છે આ વખતે, પરંતુ એમનો માલ સામાન ખરીદવા માટે અથવા તો એમનો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેની જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય
તે નથી, અથવા તો તે લોકડાઉનના સમયમાં બંધ હતી. આથી જે પ્રોબ્લેમ ઉભા થયા છે. ધારો કે તમે લોકડાઉન ખોલ્યું તો અમુક રાજ્યોએ પોતાની સરહદો બંધ રાખી, બરાબર. ધારો કે દિલ્હી જી, જી. સરકારે તેમની સરહદ બંધ કરી, રાજસ્થાન સરકારે તેની સરહદ બંધ કરી, એટલે જે માલ સામાન ગુજરાતમાંથી રાજસ્થાનમાં જાય છે, અથવા તો રાજસ્થાનમાંથી દિલ્હીમાં જાય છે, અથવા તો દિલ્હીમાંથી અમદાવાદમાં આવે છે, તે કાચો માલ હોય કે ફાઇનલ ગુડ્સ હોય, ગમે તે હોય, સંપૂર્ણપણે બંધ થઈ એ ગયું. તે બંધ થયું. એટલે જી. એના કારણે જે ડિસકનેક્શન્સ ઉભા થાય છે, તેના કારણે બહુ મોટી સમસ્યાઓ સર્જાય છે. બેરોજગારીની સમસ્યા મને લાગે છે કે એ સૌથી ગંભીર સમસ્યા છે. કારણ કે જો આમ પણ અર્થતંત્ર મંદીમાં હતું જ, અથવા તો મંદી તરફ જઈ રહ્યું હતું લોકડાઉન પહેલા, અને આ કોરોના મહામારીના કારણે જે લોકડાઉન થયું તેમાંથી વધારે ગંભીર સમસ્યાઓ ઊભી થશે. બીજી જે મહત્વની બાબત છે એ છે કે હવે આ રોજગારી પાછી લાવવી કેવી રીતે. તમે જે CMIE ના રિપોર્ટની વાત કરી, એ રિપોર્ટમાં સ્પષ્ટપણે લખેલું છે કે જે સેલરાઇડ જોબ છે, તમે જે આંકડો આપ્યો તે આંકડો સમગ્ર અર્થતંત્રની અંદર જે તમામ લોકોએ રોજગારી ગુમાવી, માત્ર જુલાઈ મહિનામાં 1 કરોડની આસપાસ લોકોએ રોજગારી ગુમાવી છે, અને તેમાંથી 50 લાખ એવા છે કે જે સેલરીડ જોબ છે, જેમની જે પગાર ઉપર કામ કરે છે, બરાબર. એટલે એમાં માઇગ્રન્ટ વર્કર્સ નહીં આવે, એમાં દૈનિક પગારદારો નહીં આવે. જે લોકો પગાર ઉપર, ફિક્સ પગાર ઉપર અથવા તો મહિનાના પગાર ઉપર કામ કરે છે, તેવા 50 લાખ લોકોએ માત્ર જુલાઈ મહિનામાં નોકરી ગુમાવી છે. આ લોકોને નોકરીમાં પાછા લાવવા એ ઘણા અઘરા છે, એવું CMI નો રિપોર્ટ પોતે ટાંકે છે. એટલે કારણ કે પ્રશ્ન એ છે કે જેમ વાત નીકળી કે તમે સપ્લાય સાઇડ બુસ્ટર્સ આપ્યું છે, લોન લેવા માટે તમે એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે, પણ લોન ક્યારે લેશે? જ્યારે બજારની અંદર માંગ હશે. અત્યારે પ્રશ્ન એ છે, ધારો કે હું કોઈ નાની કંપની ચલાવતો હું, મેં મારા ત્યાંથી 5 કામદારોને છૂટા કર્યા હોય, તો એ 5 કામદારોને હું ક્યારે પાછો લઈશ? જ્યારે લોકડાઉન પહેલાની જે પરિસ્થિતિ હતી એટલી આવક મને પ્રાપ્ત થશે, ત્યારે હું એ 5 કામદારોને પાછો નોકરી ઉપર રાખીશ. અને અત્યારની જે પરિસ્થિતિ છે જોતા સંપૂર્ણપણે એવું લાગે છે કે હજુ 4-5 મહિના સુધી સંપૂર્ણપણે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થાય. હજુ પણ ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ બંધ છે, જેમ કે થિયેટર્સ બંધ છે આખા ભારતમાં. હવે એની સાથે ઘણી બધી રોજગારીઓ સંકળાયેલી છે, બરાબર. યોગા સેન્ટર અને જીમ જે હમણાં શરૂ કરવામાં આવ્યો, તેની સાથે પણ ઘણી બધી રોજગારીઓ સંકળાયેલી છે. અને પ્રશ્ન એ છે કે અનલોક થયું, આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ, એટલે એવું નથી કે બધાએ ખરીદીઓ શરૂ કરી દીધી, બરાબર. તમે જો બહાર નીકળો બજારની અંદર તો સાડીઓની દુકાન ખુલી ગઈ છે, રેસ્ટોરન્ટ ખુલી ગઈ છે, પણ પહેલા જેટલી ખરીદીઓ બજારની અંદર થતી નથી, કારણ કે લોકોને હજુ પણ ભય છે, લોકોને હજુ પણ ડર છે. અને આથી આર્થિક પ્રવૃત્તિઓ જે ગતિએ વધવી જોઈએ, અથવા તો લોકડાઉન પહેલાની જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિએ પહોંચતા હજી ઘણી વાર લાગશે. અને પરિસ્થિતિએ પહોંચવા માટે સરકારના નક્કર પગલાની ખૂબ જ આવશ્યકતા છે. આપમેળે બજાર એ સ્થિતિએ પાછું પહોંચી શકશે નહીં. તમે જો નારાયણ મૂર્તિનું પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું કે 1947 પછી પ્રથમ વખત ભારતની જીડીપી આટલી ઓછી છે, અથવા તો જીડીપી નો વૃદ્ધિ દર નેગેટિવ છે, એટલે કે ઋણમાં જશે, એટલે કે ખરેખર આવક ઘટશે. ઋણમાં જાય તેનો મતલબ એ છે કે જીડીપી ઘટશે. એટલે આ ખૂબ ગંભીર સમસ્યા છે. અને બેરોજગારીની સાથે બીજી ઘણી બધી બાબતો સંકળાયેલી છે. બેરોજગારીના કારણે પછી સામાજિક તત્વો પણ ઉભા થાય છે, અથવા તો ઘરેલુ હિંસાના કિસ્સાઓ પણ બહાર આવે છે. એટલે માત્ર તેને આર્થિક દ્રષ્ટિએ જોવા કરતા સમગ્ર મોટા પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો વધારે ગંભીર ચિત્ર આપણી સામે આવે છે. હિમાંશુભાઈ, જ્યારે એક બાજુ પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ MSME જે સેક્ટર છે ને તેમાં પણ અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે ઘણા બધા જે સેલરાઇઝ પર્સનને જે અત્યારે હાલ પર છટણી કરવામાં આવી છે, જે રીતે આત્મનભાઈએ જણાવ્યું. અને બીજી બાજુ જ્યારે નાના ધંધા ઉદ્યોગની વાત કરીએ, એક બાજુ જ્યારે સરકાર દ્વારા આત્મનિર્ભર જે અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે, અને તેની સામે જ્યારે નાના અને જે રીતે મોટા ઉદ્યોગ હજુ પણ બેઠા હતા, હજુ કેટલો સમય લાગશે? કારણ કે અત્યારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે ભારતની, કે એક બાજુ જીડીપીનો દર સતત ઘટી રહ્યો છે, અને બીજી બાજુ જ્યારે ધંધા રોજગાર પણ અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિને અત્યારે હાલ ઊભા નથી થતા. પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે કે એક બાજુ અનલોક સુધીની જે અત્યારે પ્રક્રિયા આવી ગઈ છે, પરંતુ અત્યારે હાલ હવે ક્યારે લાગી રહ્યું છે કે ધંધા રોજગાર ફરી એકવાર ઊભા થશે?
આઈડિયલી સ્પીકિંગ આ પરિસ્થિતિ જે છે એ એવી છે કે ભારતના આમ તમે જોવા જાઓ તો જ્યારે વિશ્વમાં મંદી હોય ત્યારે ભારતના હકમાં હોય છે જનરલી, કારણ કે ભારત દેશ આપણો જે છે એ એક ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે. એટલે જ્યારે વિશ્વભરમાં મંદી હોય ત્યારે ઓઇલનું કન્ઝમ્પશન ડાઉન હોય એટલે આપણને ઓઇલ ઓછા પ્રાઇસે મળે અને એ ઓઇલ બાય કરવા માટે જે આપણે કરન્સી ઇમ્પોર્ટ કરીએ છીએ એ કરન્સી પણ ઓછા ભાવે ટ્રેડ થતી હોય છે. પણ આ વખતની પરિસ્થિતિ થોડી જુદી છે. વર્લ્ડ આખામાં મંદી છે, ભારતમાં પણ મંદી છે. હવે આ પરિસ્થિતિમાંથી ઊભું થવા માટે હું જોઈ રહ્યો છું, આત્મનભાઈ પણ એના ઉપર ડેફિનેટલી પ્રકાશ પાડી શકશે કારણ કે અર્થશાસ્ત્રમાં જે રીતના અભ્યાસ કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ ફાઇનાન્શિયલ યર એટલે 2021, હવે આપણે કેટલા મહિના બાકી રહ્યા આઈડિયલી જોવા જાવ તો આ ફાઇનાન્શિયલ યર પૂરું થવા, આપણે ઓગસ્ટમાં વાત કરીએ છીએ, સપ્ટેમ્બરમાં બીજું ક્વાર્ટર હમણાં પૂરું થઈ જશે. પેલા ક્વાર્ટરમાં કોઈ આંકડાઓ એટલા બધા એન્કરેજિંગ નથી આ બધી કંપનીઝના, જે કોઈ તમે કહો સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ છે એના નોર્મલી એના પ્રોફિટ્સ ડાઉન થયા છે, એની રીતે સસ્ટેન થઈ રહી છે આ બધી કંપનીઓ જેના પોતાના કોસ્ટ કટ કરીને ગમે એમ કરીને. પણ 2 વર્ષ એટલે આ ફાઇનાન્શિયલ યર 2021 અને 21-22 હું બહુ ક્રુશિયલી જોઈ રહ્યો છું કે 2 વર્ષની એટલીસ્ટ 8 ક્વાર્ટર્સની સાયકલ આ ઇકોનોમીને સ્ટેબિલાઇઝ કરતા થશે, સબ્જેક્ટ ટુ કન્ડિશન કે ગ્લોબલી કોઈ મોટા ઇશ્યુઝ ઉભા ન થાય. ટ્રેડ વોર્સ છે, કરન્સી વોર્સ છે, કોઈ એમ્બાર્ગોસ છે, આ બધું ન થાય તો ઓઇલના પ્રાઇસ આપણે સ્ટેબલ રહીએ, ડોલર ઇકોનોમી સ્ટેબલ રહીએ તો જો આમાં કાંઈ પણ નાના મોટા ફેરફાર થયા તો એ પરિસ્થિતિમાંથી પાછું બહાર નીકળતા આપણને વર્ષો લાગશે. કારણ કે સમસ્યા એ છે ભારતની કે ગ્લોબલી જે પણ કોઈ ઇશ્યુઝ થાય છે એની અસર પણ ભારતને થાય છે અને ગ્લોબલી ઇશ્યુઝનું જ્યારે સોલ્યુશન આવે છે તો એની અસર પણ ભારતને થાય છે. એટલે કોઈ ઇશ્યુઝ આવા ના આવે તો આ પરિસ્થિતિમાંથી ક્યાંક સ્ટેબિલિટી તરફ આપણે જશું એવી એક સંભાવનાઓ છે. બાકી મોટા ભાગની રેટિંગ એજન્સીઝ, મોટા ભાગની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ વર્લ્ડ વાઇડ એ લોકોએ ડેફિનેટલી ભારતનો જે ગ્રોથ છે એ નેગેટિવ ઝોનમાં જોઈ રહ્યા છે, ઝીરોની આસપાસ જોઈ રહ્યા છે. એટલે આમાંથી કેવી રીતે આપણે નીકળશું એ જોવાનું રહેશે. સપ્લાય સાઈડે કામ થયું છે, મની ચેનલાઇઝ થયો છે, લિક્વિડિટી માર્કેટમાં પંપ કરવામાં આવી છે, પણ એનો લેવાલ કોઈ નથી. એટલે હવે જે સરકારે કામ કરવું પડશે મારી દ્રષ્ટિએ ડિમાન્ડ સાઈડે કરવું પડે એમ છે કે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ કેમ આપે, થોડો કોન્ફિડન્સ કેમ જનરેટ થાય કે આમાંથી અમે બહાર નીકળી શકીશું, નોકરી ધંધા રોજગાર ઉપર કોઈ અસરો નહીં પડે અને તમારું બધું સ્મૂથ કરતા સરકારે ડિમાન્ડ સાઈડ ઉપર હવે કામ કરવાનો સમય આવી ગયો છે જો આ ઇકોનોમીને તમારે પાછી ઊભી કરવી હોય. કારણ કે ભારતનું એક જે મોટામાં મોટો પ્લસ પોઈન્ટ કયો એ છે કે એના ડિવિડન્ડ છે બેઝિકલી ડેમોગ્રાફિક ડિવિડન્ડ, જે પોપ્યુલેશન છે આપણી મોટી, અને બીજું એને પોપ્યુલેશનને કારણે ભારતનું જે અર્થતંત્ર છે ઇનવર્ડ કન્ઝ્યુમિંગ ઇકોનોમી છે. એટલે આપણું કન્ઝમ્પશન જ એટલું મોટું છે કે જો આપણે ડિમાન્ડ સાઈડે કામ કરશે આ સરકાર, લોકોને થોડો કોન્ફિડન્સ આવી જશે તો હું એવું બહુ સ્પષ્ટપણે માનું છું કે ક્યાંક બીજા 2 ક્વાર્ટરમાં આના આપણને પોઝિટિવ સાઇન્સ જોવા મળશે. બીજું કે ભારતનું અર્થતંત્ર આમ તમે જોવા જાવ ને તો આપણી ફોર્ચ્યુન 500માં માત્ર 7 કંપનીઓ છે. એટલે આપણે કોઈ મોટા ફેસબુક્સ કે ગૂગલ્સ કે એવી બધી કોઈ એન્ટરપ્રાઇઝિંગ એન્વાયરમેન્ટ કે એવું બધું આપણી પાસે છે નહીં. એટલે આપણું અર્થતંત્ર આધારિત છે મુખ્યત્વે સામાજિક મેળાવડાઓ ઉપર અને તહેવાર અને ઉત્સવો ઉપર. હવે અત્યારે તમે કોરોના કાળમાં જે પરિસ્થિતિ જોશો તો એ છે કે સામાજિક મેળાવડાઓ તો જાણે 50 જણાથી વધારે તમે લગ્નમાં લઈ નહીં જઈ શકતા. મરણમાં પણ એક પરિસ્થિતિ છે અને બીજા કોઈ પણ સામાજિક મેળાવડાઓ ગણી લો, કોઈ પણ કુટુંબના પ્રસંગમાં યજ્ઞોપવિતનો પ્રસંગ થતો હોય કે શ્રીમતનો પ્રસંગ થતો હોય કે જે પણ કંઈ થતું હોય તો અત્યારે લો ટોનમાં થાય છે, કન્ઝમ્પશન નથી થતું. અને તહેવારો, આજે જન્માષ્ટમીનો તહેવાર દ્વારકામાં ઉજવાય ત્યારે કેવડી ઘરાકી આખા વર્ષનું વેપારીઓ જન્માષ્ટમીના 3-4 દિવસમાં કમાઈ લેતા હોય, એની બદલે જન્માષ્ટમીમાં મંદિર સંપૂર્ણપણે બંધ, યાત્રિકો જઈ ના શકે. તો આ બધી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક અર્થતંત્ર ઉપર બહુ મોટું પ્રેશર ક્રિએટ કરી રહી છે. એટલે એઝ આઈ સે આપણે ઇનવર્ડ લુકિંગ ઇકોનોમી છીએ. આપણે કોઈ આખા વિશ્વને માલ વેચતા હોઈએ, આપણો વૈશ્વિક ટ્રેડમાં એવડો મોટો હિસ્સો એવું બધું નથી. આપણે 2% વૈશ્વિક ટ્રેડમાં હિસ્સો છે, ચાઇનાનો 16% છે. એટલે આપણે ઇનવર્ડ કન્ઝમ્પશન આપણું કેમ મોટું પિકઅપ થાય, આપણા નાના કુંચાના વેપારીઓ, લારીના વેપારીઓ, ચાની લારીવાળા, પાનના ગલ્લાવાળા, એને કોન્ફિડન્સ કેમ આવે, ઈ કન્ઝમ્પશન કેમ વધે, ઈ દિશામાં જો કામ થશે, ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં આવશે એક વખત, તો હું એમ માનું છું કે ડિમાન્ડ સાઈડે કામ થશે તો સપ્લાય સાઈડ ઓટોમેટિકલી ગેરમાં આવશે ને અર્થતંત્ર
એના તમને ગ્રીન શૂટ્સ ક્યાંક બીજા 2 ક્વાર્ટરમાં દેખાશે. જી એક બાજુ જ્યારે આત્મનભાઈ જે પ્રમાણેનો જે રિપોર્ટ સામે આવ્યો છે ને તેમાં પણ એમ કહ્યું છે કે કોરોનાને લઈને જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 78 લાખ કરોડનું જે નુકસાન થવા પામ્યું છે અને બીજી બાજુ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે કે દરેક લોકો અત્યારે હાલ સરકાર ઉપર વધારે પડતી જે અત્યારે આશા રાખી રહ્યા છે કે જે પ્રમાણે સરકાર દ્વારા જે ઇકોનોમી જે સુધારવાની જે ઘણી બધી આશા રાખવી છે. તમારા મત અનુસાર અત્યારે હાલ સરકાર દ્વારા કયા કયા પગલાં ભરવા જોઈએ કે જેના કારણે ઇકોનોમીમાં થોડો કંઈક સુધારો આવે? કારણ કે જ્યારે કોરોના હતો નહીં તેની પહેલાં પણ ભારતની જ્યારે જીડીપી જે કહી શકાય તે ઘણી બધી ઓછી હતી અને તેમાં પણ કોઈ સુધારો વધારો થવા પામેલો હતો અને બીજી બાજુ કોરોના મહામારી આવી ગઈ છે અને તેના કારણે પણ ઇકોનોમી સુધારવાના અત્યારે હાલ તો કોઈ આશ દેખાતી નથી. તો તમારા મત અનુસાર કયા પ્રકારના જે સુધારા વધારા થવા જોઈએ જરૂરી છે? સૌથી પહેલા તો સરકારે જે એમએસએમઈ છે, જે ખેડૂતો છે, તેમને સીધી જ રીતે કેશ ટ્રાન્સફર થાય અથવા તો સીધી જ રીતે તેમના હાથમાં રૂપિયા આવે તેવું કરવું જોઈએ. આ એક બાબત. બીજી બાબત, સરકારે ઓલરેડી જાહેર કરી છે કે જે મનરેગાના કામદારો છે તેમને તે લોકો વધારે રૂપિયા આપશે, પણ એ રૂપિયા હજુ પણ ઘણા ઓછા છે. વધુ ને વધુ રૂપિયા જો તેમના હાથમાં આવશે તો તેમની ખરીદીઓ વધશે અને ખરીદીઓ વધશે તો અર્થતંત્રની અંદર નાણું સતત ગતિશીલ રહેશે, ફરતું થશે, રૂપિયો ફરતો થશે અને એના કારણે ખરીદીઓમાં વધારો થશે. કારણ કે એક ચેઇન ઊભી થશે. કારણ કે એક જણ ખર્ચ કરે છે તો એ બીજા કોઈકની આવક બને છે, એટલે એની આવક વધશે તો એનું ખર્ચ વધશે, પાછી કોઈકની આવક વધશે. આવી રીતે આખી એક સાયકલ ઊભી થાય છે. એટલે એ એક બાબત. બીજી બાબત જે મને લાગે છે કે સૌથી વધારે જે વાત ઉભરીને આવી છે આખી કોરોના મહામારીમાં એ છે જે સ્થળાંતરિત મજૂરો છે તે. હવે જે સ્થળાંતરિત મજૂરો છે એ તો ક્યારે પાછા આવશે એ અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે. આપણે જોઈએ છે કે હજુ પણ ઘણા બધા રેસ્ટોરન્ટ વાળા અથવા તો દુકાનો વાળા એવું કહે છે કે ભાઈ અમારા કામદારો પાછા આવ્યા નથી. તો એમના માટે જો કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કારણ કે એમને બીક છે કે જો અમે જઈએ અને ફરી પાછું જો લોકડાઉન થયું તો, કારણ કે જે આખી અનસર્ટેનિટી ઊભી થઈ છે, સરકારની નીતિઓમાં પણ જે અથવા તો સરકારના નિર્ણયોમાં પણ જે અનસર્ટેનિટી ઊભી થઈ છે, જે અચાનક જે રીતે લોકડાઉન કરવામાં આવ્યું અથવા તો અચાનક જે રીતે પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી, તો તેના કારણે એ મજૂરો કેવી રીતે પાછા આવશે એક મોટો પ્રશ્ન છે. અને જ્યાં સુધી એ મજૂરો પાછા નહીં આવે ત્યાં સુધી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ નહીં થાય. એટલે સપ્લાય સાઇડ પ્રોબ્લેમ ઉભો થશે અને એ મજૂરોની આવક નથી, આથી એમની ખરીદીઓ પણ ઘટશે. એટલે આ બંને પ્રશ્નો ઉભા થશે. જો મજૂરો ઉત્પાદન કરવા પાછા નહીં આવે. આત્મનભાઈ, એક બાજુ જો રિપોર્ટની વાત કરવામાં આવે તો અત્યારે હાલ પણ ઘણા એવા લોકો છે કે જે અત્યારે જે પ્રકારનો 2017નો જે રિપોર્ટ આવ્યો હતો તેમાં એમ કહેવાયું હતું કે 10 કરોડથી વધારે લોકો જે બીજા રાજ્યમાં જઈને જે વસવાટ કરી રહ્યા છે અને ત્યાં જ પોતાની જે કહી શકાય કે રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. અને બીજી બાજુ જ્યારે લોકડાઉન જે અરસો આવ્યો ને તેમાં પણ 2020નો જે પ્રમાણેનો રિપોર્ટ છે 45 કરોડથી પણ વધારે લોકો અત્યારે બીજા રાજ્યમાં જઈને જે અત્યારે રોજગારીનું જે સર્જન કરી રહ્યા છે તેવું. આત્મનભાઈ, હિમાંશુભાઈ, એક મિનિટ આવું છું તમારી જોડે. એટલે એ જ એક પ્રશ્ન છે કે એના કારણે શું થશે? જે લોકો ધારો કે ગુજરાતના સુરતમાં જે હીરા ઉદ્યોગમાં કામ કરતા લોકો છે, કે કાપડની મિલોમાં કામ કરતા મજૂરો છે, કે સૌરાષ્ટ્રમાં કામ કરતા મજૂરો છે, જે લોકો ગુજરાત છોડીને બહાર ગયા છે, એ પાછા અત્યારે જલ્દી આવે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. એટલે બે પ્રશ્નો એના કારણે ઉભા થશે. એક, એ પોતે પાછા નહીં આવે એટલે એમની આવક ઘટી છે, આથી એમની ખરીદીઓ ઘટશે. બીજું, એ લોકો અહીં ઉદ્યોગમાં પાછા નહીં આવે એટલે અહીંયાના ઉદ્યોગોનું જે ઉત્પાદન છે તે વધી નહીં શકે. અહીં તમામ રાજ્યો, ખાસ કરીને જે રાજ્યોમાં લોકો કામ કરવા આવે છે, એટલે કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, અને જ્યાંથી આવે છે તે રાજ્યો મોટે ભાગે નોર્થ ઇન્ડિયાના રાજ્યો છે. તો એના કારણે જે સમસ્યા ઊભી થઈ છે, તો એમના માટે કોઈ નક્કર પગલા લેવામાં આવે, તેમને કોઈ સહાયતા પૂરી પાડવામાં આવે, કોઈક રીતે સીધું જ કેશ તેમને અથવા તો તેમના ખાતામાં રૂપિયા જમા થાય અથવા તો કોઈક રીતે તેમને કામ પૂરું પાડવામાં આવે કે જેથી તેમને રોજગારી મળે અને તેમના આવકમાં વધારો થાય, તો નાણું ફરતું થશે. અત્યારે સૌથી મોટી જરૂર છે બજારની અંદર માંગમાં વધારો કરવાની. તમે ગમે તેટલી મફતના ભાવે લોન આપશો તો પણ દુકાનદારો કે નાના ઉદ્યોગો લોન લેવા માટે તરત તૈયાર થશે નહીં, કારણ કે તે લોનની પાછી ચૂકવણી કરવાની છે. ઓકે આત્મનભાઈ. જી હિમાંશુભાઈ, જી હિમાંશુભાઈ, છેલ્લે ટૂંકમાં શું કહેવા માંગશો? આત્મનભાઈની જે વાત છે ને એ વાત સાથે હું સંપૂર્ણપણે સહેમત છું કે આ મજૂરો ક્યારે પાછા આવશે એ બહુ મોટી સમસ્યા એટલા માટે છે કારણ કે 2008ની જે મંદી આવી હતી ને, લેમન બ્રધર ક્રાઇસિસ વખતેની, એ મંદી આર્થિક મંદી હતી.
અને મનરેગાની સ્કીમ જે સમયે ડોક્ટર મનમોહન સિંહે લોન્ચ કરી હતી એ કારણોસર જ લોન્ચ કરી હતી કે શહેરોમાં કારખાનાઓ બંધ પડશે અને મજૂરો પાછા ગામડે જશે તો એની પાસે ખાવા પીવા માટેની બે સમય જમી શકે એવી વ્યવસ્થા કરવી પડશે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ એવી છે કે લોકડાઉન કરતા મોટો ભય જે કોરોનાના જે આંકડાઓ વધી રહ્યા છે શહેરોમાં ખાસ કરીને એને કારણે આજે તમે સમજો કોરોનાનું સંક્રમણ કે કોરોનાના આંકડા જે આવી રહ્યા છે એ ગીચ વસ્તીવાળા શહેરોમાંથી આવી રહ્યા છે. હવે આ જે ડેટા છે એને કારણે લોકો આજે પોતાનો જીવ જોખમમાં નહીં મૂકે. આર્થિક મંદી છે ઈ મોજું વયું જશે ને પાછા આવીને ગોઠવાઈ જશે. પણ જે આજે આ ડેટા જે છે કોરોનાનો સંક્રમણનો ડેટા જે રીતના આવી રહ્યો છે દરેક શહેરોમાંથી જે આંકડાઓ આવી રહ્યા છે ઈ જોતા હજી હું માનું છું કે ઈ માઇગ્રેશન કે ઈ માઇગ્રન્ટ ફોર્સ પાછી આવતા મને નથી લાગતું કે 1 વર્ષ પહેલા આ બધું થાળે પડે. એટલે 2 ક્વાર્ટર તમે ઇકોનોમી રિવાઇવ કરવાના રાખો, 1 વર્ષ માઇગ્રન્ટ લેબર ફોર્સ, એટલે મેં જે તમને જે ટાઈમલાઈન આપ્યો કે 2 ફાઇનાન્શિયલ યર, આ ફાઇનાન્શિયલ યર અને બીજું ફાઇનાન્શિયલ યર, જે સ્ટેબિલિટી તમને દેખાશે એવું મને ક્યાંક લાગી રહ્યું છે. ઓકે, એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ કોરોનાની મહામારી તો અત્યારે સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી છે, પરંતુ તેની સાથે જ્યારે રોજગારીની મહામારીની વાત કરીએ તો તે પણ અત્યારે હાલ ભારતમાં તે જ પ્રમાણેની છે. અને તેની સાથે હવે જોવાનું રહ્યું કે જ્યારે સરકાર દ્વારા જે તાતી જરૂરિયાતની જે ઊભી કરવાની જે વાત છે ને તેની સાથે અર્થવ્યવસ્થાની ફરી એકવાર ઊભી કરવાની વાત છે તે હવે ક્યારે કરવામાં આવશે? કારણ કે જે પ્રમાણે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેની સામે જ્યારે બેરોજગારીનો દર તો દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે જ્યારે સરકાર દ્વારા હવે કયા પ્રકારની જે સવલતો આપવામાં આવશે ને તેની સાથે રોજગારીના દરમાં જે હવે વધારો ક્યારે કરવામાં આવશે? કારણ કે બેરોજગારી તો વધી રહી છે પરંતુ તેની સામે રોજગારીના દરમાં જે વધારો નથી થતો. તો હિમાંશુભાઈ અને આત્મનભાઈ આ બંનેનો આભાર એમની સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.